જગપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે। લીલીછમ હરિયાળી અને પ્રકૃતિની રળિયામણી સજાવટ ભર્યા સરસ વાતાવરણમાં માય ભક્તો અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં માય ભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે। ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે। દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં ઉપર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે। અંબાજી મંદિરમાં વિષાયંત્રની પૂજા થાય છે। અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વિષાયંત્રની પૂજા થાય છે। વિષાયંત્રના શણગારને મુગટ અને ચૂંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી ઉપર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે। આ યંત્ર શુદ્ધ સોનામાંથી બનાવેલું હોય છે। એક માન્યતા મુજબ આ શ્રીયંત્ર છે। કર્મ પુષ્ઠેવાળું આ યંત્ર સોનાનું છે, જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે। આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે। આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે। માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પૂજા કરે છે। દર આઠમે વિષાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના 8મા નોરતે હવન યજ્ઞ સાથે વિષાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે। અંબાજી દેવસ્થાન દ્વારા રસ્તાઓ પર યાત્રિકો માટે ઘણા સ્થળોએ પાકા શેડ બનાવેલા છે। ઉપરાંત મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા સંખ્યાબંધ સ્થળોએ 2.5 લાખ વોટરપ્રૂફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે, જેનાથી યાત્રિકોને બહુ સારી સુવિધા મળે છે। અંબાજી મુકામે લાઇનમાં ઉભેલા દર્શનાર્થીઓને સ્વયંસેવકો દ્વારા જલ સેવા આપવામાં આવે છે। સંઘમાં આવતા યાત્રિકો માટે રેલિંગ અલગ અલગ વ્યવસ્થા છે। દર્શન માટે 2 રેલિંગ વ્યવસ્થા હોવાથી દર્શનાર્થીઓને બહુ સમય લાઇનમાં ઊભા રહેવું પડતું નથી। દર્શન કરીને મંદિર બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા ઉપર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે। અંબાજી આજુબાજુના તમામ રસ્તાઓમાંના જય જયકારથી ગુંજી ઉઠતા હોય છે, તો બીજી તરફ દૂર દૂરથી લોકોએ ચાલતા આવી પોતાની માનતા પૂર્ણ કરી હતી। પગપાળા સંઘમાં જોડાઈએ છીએ। અમદાવાદથી શાહપુરનો સંઘ છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, અને પાંચમના દિવસે નીકળીએ છીએ અમે, અને તેરસના દિવસે અંબાજી પહોંચી જઈએ અને માતાજીની ધજા શિખર પર ચડાવીએ છીએ। મેળો આજે બીજા દિવસે શોલે કળાએ ખીલી ઉઠ્યો હતો, તો બીજી તરફ કોઈ પણ અનબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા મંદિરની ચકાસણી પણ કરવામાં આવી હતી। પ્રકાશ સુથાર સાથે સુરેશ ગડચર, S9 ન્યૂઝ, બનાસકાંઠા।